હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે મારા મિની બ્લોગમાં. કેમ મારા બ્લોગ મિસ કરો છો કે નહીં? અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી કે નહીં? ઘણા લોકોએ કરી દીધી છે અને ઘણા બાકી છે. મારા ફ્રેન્ડ્સ તો ઘણા બધા છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો ફોલો કરી દો. નવા વિડીયોઝ ઘણા બધા આવી ગયા છે જે તમારા બાળકોને પણ ગમશે અને તમને પણ મજા આવશે, બાળપણની યાદો સાથે અને મસ્તી મોજ સાથે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈની યાદ જો તમને વારંવાર આવી રહી છે તો સમજી લેવું એના હૃદયમાં તમે પણ છો. સાચું ને? માનતા હોય તો ચલો ફટાફટ કમેન્ટ કરી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સંબંધો સમજવાની સહેલી વ્યાખ્યા. ઓગળી જવાની જવાબદારી માત્ર ખાંડની જ નથી હોતી, એમાં દૂધની ઉદારતા પણ ભાગ ભજવે છે. શું કેવું મિત્રો? સાચું ને? તો તમે ખાંડ બનીને રહો છો કે દૂધ બનીને? વાલા મિત્રો, તો બહુ મજા આવે છે મારા વિડીયો જોઈને, તો ફટાફટ લાઈક કરી દેજો અને ઇન્સ્ટામાં ફોલો પણ કરી દેજો. તો મજા આવી હોય તો રાધે રાધે. માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ, ના કોઈને કાયદો પસંદ છે ના કોઈને વાયદો પસંદ છે, બસ બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે. સાચું ને? તો અત્યારે આપણે આવી ગયા છે સ્વામિનારાયણના મંદિરે, જે રાજકોટમાં આવેલું છે. ત્યાં છે ને હિંડોળાના દર્શન બહુ જ સોલર ફેન પણ છે, જે બહુ જ મસ્ત લાઇટિંગના હિસાબે લાગેલું છે. તમે ચૂલા જોઈ શકો છો, જેમાં અલગ અલગ વેરિએશન છે અને અલગ અલગ કલર્સ અને કોમ્બિનેશનમાં એના વાઘા પહેરાવેલા છે. જોઈ શકો છો, નિહાળી શકો છો આ સ્વામિનારાયણ મંદિરના દર્શન, હિંડોળાના દર્શન. શું કે મિત્રો, મજા આવી ને દર્શન કરવાની? સ્વામિનારાયણ મંદિરના હિંડોળાના દર્શન મેં તમને બધાને કરાવ્યા. શ્રાવણ મહિનામાં હિંડોળાના દર્શન બધા જ મંદિરોમાં થતા હોય છે, તો આજે આપણે એનો લાભ લીધો. અને મને એક ગિફ્ટ આવ્યું છે જેને હું મને એક ગિફ્ટ આવ્યું છે મારા એક ફેન તરફથી, જે મને બર્થડે ગિફ્ટ એડવાન્સમાં મોકલી દીધું છે. તો એના માટે થેન્ક યુ વેરી મચ. અને હું એને અત્યારે અનબોક્સ કરી રહી છું, તો હું તમને હમણાં એ બતાડું અનબોક્સ કરીને કે શું આવ્યું છે અને કેવી આઈટમ છે. અને થેન્ક યુ પહેલાં જ હું કહી દઉં, બહુ એટલે બહુ મસ્ત છે. મેં તો જોઈ લીધું છે, હું તમારા બધાને વિડીયો નાખું છું કે એ કેવું છે. ઓકે, તો જોઈને બધા કમેન્ટ કરજો ગિફ્ટ કેવી લાગી તમને લોકોને. થેન્ક યુ સો મચ. તો આપણે દર્શન કરીને હવે આવી ગયા છીએ લાસ્ટનો. તો તમે જોયું છે રામેશ્વર મંદિર, રાજકોટનું મંદિર હતું, જેના દર્શન આપણે લીધા. અને બપોરે પણ બહુ મજા આવી સ્વામિનારાયણ મંદિર હિંડોળાના દર્શન કરવાની. તો જો તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો. તો જો તમને બધાને મારા વિડીયો જોઈને મજા આવી હોય તો લાઈક કરી દેજો. મહાદેવને ભજતા હોય તો કમેન્ટ કરી દેજો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને જો તમને મારો વિડીયો વધારે ગમ્યો હોય તો યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઇબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે ફરી નવા વ્લોગમાં. તો મળીએ આપણે કાલે. ત્યાં સુધી બાય બાય.